બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ કોણ કોણ? જય શ્રી રામ. અત્યારે હું ને જગદીશ આવી છે રાજકોટ કપડા લેવા. એને લેવાના છે, હું હારે જાઉં છું. 5 વાગ્યા છે, ક્યારે પૂછવી શું છે બધું દેખાડવા વિડીયોમાં. તો બર્થડે બોયને લઈને અમે રાજકોટ જવા તો નીકળી ગયા છે, પણ રાજકોટ સા પીવા ઉભા રહ્યા. હવે સીધા જવું રાજકોટ, ક્યાંય રસ્તામાં ખોટી નથી થવું. અને રસ્તામાં ઘણા ગામડા આવે છે, બધાને તમને દેખાડતો રહેશે. અને ખાસ કરીને વિડીયો શેર કરજો અને કમેન્ટ કરજો. અમારા બ્લોગ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ન ભૂલતા. ને અમે રાજકોટ જો વાતુમાં પહોંચી ગયા. અને હાજી ડેમ તમે જોઈ જાઓ, આખો ભરેલો છે. તો હાલો હવે જાવી રાજકોટ ને તમને દેખાડવી રાજકોટનો નજારો. રાજકોટ સિટીની અંદર, રાજકોટની સિટીની અંદર તો પૂગી ગયા. અહીંથી જશું પહેલાં નિલેશભાઈ સોલંકીની દુકાને, આશાપુરા મોબાઈલ શોપ ઉપર. અને ત્યાંથી આપણે મળવા જાહું સંજયભાઈ સાધુને અને ગૌરવને અને બધા છે એની પાસે જાવી છીએ. અને જો આપણને એ પણ ભેગા થઈ ગયા. આપણે આ મુના બાપુની દુકાન છે, આપણે ઈસાપરના બધા લોકોને જોઈ ન હોય એના દુકાને ઊભા રહ્યા અમે 5 મિનિટ. ચા પણ આવી ગઈ. રઘુવર ડિલેક્સ આપણે મુના બાપુની દુકાન છે. અને પછી આપણે કપડાં લેવાના હતા તો રામરાજમાં ગયા. પછી એની સામે પણ એક દુકાન છે, તો પછી અમે ત્યાં જોવા ગયા. ત્યાં ગવો અને રાકેશ બે જોવે છે કપડાં કેવા સારા છે, પણ જગાને અહીંથી ગેમાં નથી, તો ત્યાંથી અમે ગયા બીજી દુકાને, અને ત્યાં પણ સારા નથી. તો હવે જો આ ગવોની બહાર નથી નીકળતા. ગવો અને રાકેશ એ બેને નાઇટ ડ્રેસ જોવે છે ને ટી શર્ટ જોવે છે, અમને જગાને નથી ગેમાં. તો હવે અમે અહીંથી જઈએ છીએ બીજી દુકાને. હવે ત્યાં કેવા મળે છે ખબર. હવે આ બે તો બહુ લીધો, બહાર નીકળે તો સારી વાત છે. તો હવે અહીંથી જઈએ છીએ આની બાજુના દુકાનમાં. ને અહીંયા જો જગદીશ રાઠોડ ચશ્મા જોવે છે, ચશ્મા એને ગમી ગયા છે. અને હવે અહીંથી એની સામેની દુકાને જઈએ છે, અને ત્યાં પણ કપડાં બહુ સારા છે. અહીંથી એવું લાગે છે કે કપડાં હવે મળી જશે. જો એક જોડી પહેરી, ખાસ કરીને કમેન્ટ કરો કેવો લાગે છે આપણે જગદીશ રાઠોડ કપડામાં. કપડાં તો 3-4 જોડી લીધા છે, બસ બહુ જ તે સારા એમ. ને આપણે બેઠા બેઠા માથા ઓળવી છીએ અહીંયા જો દુકાનમાં બેઠા બેઠા. સંજય સાધુ ને આપણે રાકેશભાઈ ને ગૌરવભાઈ ને, અને હું એક બાજુ જઈને બેસી ગયો છે, કેમ કે થાકી ગયા. 5-6 દુકાન રેખડા કપડાની. ને હવે તો અહીંથી હવે ક્યાં જવાનું છે? હા, આપણે જગદીશભાઈનો બર્થડે ઉજવવાનો છે, અને બહાર જમવા પણ જવાનો છે. તો એ પણ દેખાડું. ને હું ચશ્મામાં અત્યારે શું કહેવાય આપણે ગુજરાતીમાં સીન ઠોકું છું જોવા, ચશ્મા પહેરીને. ચશ્મા છે જગદીશના. અને બાજુની દુકાનમાં પોપટ ને મીંદડી હોતન છે, એ દેખાડું તમને કેવી મીંદડી અને કેવા પોપટ છે. જોવો તમે વિડીયોમાં. પોપટ જો રાજ અંદર માછલી મારે ઓલો આ ઝોટો જ આપતા હશે કે સિંગલ આપો? શું છે કેવી એક નંબર? મારે ઓલો રેવા નો દે આમ જો માખણ જેવી આને નકર. અરે અરે એ નહીં બહુ ભોજા હાલે હાલે હાલે. શાકીલી છે કેવી મસ્તી ની આંખું મજા ને જળજળી આવી જાય. તો ફાઇનલી જગદીશભાઈનો કેક આવી ગયો છે, તો હાલો ખોલીને આગળ કટિંગ કરવી છે. નિલેશભાઈએ માંગ્યો છે ને અહીંથી જમવા જવાનું છે આપણે. નામ તો કંઈક સારું હતું, હા હોમ રેસ્ટોરન્ટ. હવે રાજકોટનું આપણે તો પહેલી વાર જઈએ છીએ. પહેલાં કેક કાપીને પછી જાવી. તો જો જગદીશભાઈનો કેક કેવો છે ખાસ કરીને કમેન્ટ કરજો, અને કમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ન ભૂલતા. વાનો બર્થડે રાજકોટમાં બનાવી છે. શું કે જગદીશ ફોટો પાડ લો. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ,
જગભા નો હેપી બર્થડે જગભા. પ્રેમથી ખાજો, કોઈ ભૂલતા નહીં. હાલો ફોટો પડાય ભાઈ, ફોટો પડી જાય, બે થઈ જાય. હાલો ફોટો આવી ગયો, ખવરાઈ ગયો. તો ફાઇનલી જગદીશભાઈ નો કેક કપાઈ ગયો છે ને એક પછી એક બધા ફોટા અને કેક ખવડાવીને હવે જમવા જવાની તૈયારી હાલે છે, કેમ કે ભૂખ પણ એવી બધા લોકોને લાગી છે અને ટાઈમ પણ રાજકોટની અંદર 9:30 થઈ ગયા છે. પાછું ઈસા પર જવાનું છે ને જો આપણે પણ કેક ખવડાવી દીધી અને હવે આપણે અહીંથી જમવા જવાનું છે. નિલેશભાઈની વાટે છે, કેમ કે એને પણ કેક તો એને જ મેગ્યો છે જગદીશભાઈ હાટું. તો આપણે જગદીશને ખવડાવીને હવે નિલેશભાઈ પણ આવી ગયા છે અને જગદીશને કેક ખવડાવીને હવે અહીંથી જઈએ છીએ જમવા હોમ રેસ્ટોરન્ટની અંદર. ને જો જગદીશનો અમે બર્થડે ઉજવી લીધો રાજકોટની અંદર. જો કેક હવે નિલેશભાઈએ ખવડાવી દીધી ને હવે આ જગદીશના ગાલે કેક સોંપડી છે આપણે જે દુકાનવાળા છે એ ભાઈ જોવો તમે જો એટલે નાખી દેવા બે ભાઈ આમ કરે નાખો ખરેખર રોકડા કેટલા હાથ હાથ પૂરો નહીં કીધા 350 નો આવે 440 નો આવે લઈ લે ઝૂમ કરને ઝૂમ ને નથી થતું 8000 ની કેક હામો જો મેં તો એવા છે હામો જો આ બાજુ નાક સામ ઓ જેવા શું છે ત્યારે 440 નું એમાં ડિસ્કાઉન્ટ આવે તો 250. તો હાલો હવે પાછા જમવા જ આવી છીએ આપણે હોમ રેસ્ટોરન્ટની અંદર. બધી બાજુ ગોતતા ગોતતા ને આ છે રાજકોટની રોનક જોવો રાતના સમયે. અને આપણે રેસ્ટોરન્ટ પણ મળી ગયું છે હોમ રેસ્ટોરન્ટ. એ પણ કેવું છે તમે વિડીયોની અંદર કહેજો, જોરદાર છે. અને કોઈ રાજકોટના હોય બધા કોઈ જમવા ગયેલા છે આ જગ્યાએ ને કેવું એને જમવાનું લાગ્યું કમેન્ટમાં લખજો. ને હાલો હવે આપણે નિલેશભાઈ પણ આવી ગયા છે. આપણે બહાર બેઠા બેઠા રાહ જોતા હતા, હવે જ આવી રેસ્ટોરન્ટની અંદર, કેમ કે ભૂખ હવે બધાને એટલી લાગી છે. તો હાલો અંદર હવે જાવી હોમ રેસ્ટોરન્ટની અંદર. જોવા બધા બહાર બેસી ગયા છે, અમે ભાઈ ગૌરવ ને સંજયભાઈ, સાધુ ને રાકેશભાઈ ને હવે જો નિલેશભાઈ પણ આવી ગયા છે ને આપણે સીધા પોગી ગયા છીએ હોટલની અંદર. અને હવે અહીંયા જો જગદીશભાઈનો આપણે બર્થડે ઉજવી છે, એ જમવામાં શું આવે એ તમને આગળ દેખાડું, તો જોવો વિડીયોમાં. રેસ્ટોરન્ટમાં મેનુ એવા છે ને આપણને કંઈ ખબર નથી પડતી. ને આપણે જો અંદર સામે એવું લાગે ગમે ત્યાં 5 સ્ટાર હોટલ આપણે કેમ કહેવાય બિયર બારમાં, એ રીતનો નજારો છે. ને જો બધા અદબ વાળીને ઊભા રહી ગયા ઓર્ડરની વાટે. શું દેવું એ તો નિલેશ ઓર્ડર દે છે, કેમ કે અમને તો કંઈ ખબર નથી પડતી અહીંયા શું ચાઇનીઝ ખાવું, પંજાબી ખાવું, ગુજરાતી તો અહીંયા મળતું નથી. જો ઓર્ડર નિલેશભાઈ આપે છે. પહેલાં તો સૂપ માંગ્યું છે, સૂપ આવે એ પી લેવી, પછી અમે આગળ કાંક હવે જોવી છીએ. અને આપણું સૂપ આવી ગયું છે. હવે ખાધા પેલા કોઈ દી પીધું નથી, પણ આજે પીવી છે. તું તો લે સૂપ લઉં તારી ચમચી લઉં આપણે બે ભાઈ ભેગું પીવું. લાવ મારા ભૂપતને ભેગું પીવું, લાવ ચમચી લઉં આવ્યો. હાલો પરફેક્ટ જ આવે. હું રાખું કેમેરો. એટલું ગરમ આવે આઈટમ હવે એવી આવી છે જે પહેલી વાર ખાવી છે. પનીરની છે, મને કંઈ ખબર નથી શું છે. એમ ખાવાની એટલી બધી ખાસ નથી ને આ રેસ્ટોરન્ટમાં છે પણ એટલું મોંઘું. પણ ખાવી છે શું છે હવે નિલેશભાઈએ ઓર્ડર દીધો છે. આ પનીરની કાંક છે, હવે કોઈને ખબર હોય તો કહેજો. જો આપણે શું કહેવાય આ મંચુરિયમ જેવું છે, આ છે આખું પનીરનું. હવે ખબર નહીં શું છે, કોઈને ખબર હોય આને શું કહેવાય તો કમેન્ટમાં લખજો. અમે ગયા એમાં કોઈને નથી ખબર નિલેશભાઈ સિવાય, કેમ કે એણે ઓર્ડર દીધો છે. અમે તો હવે ખાવી છે ને શું ફારવાર પીતા જેવી છે. શું છે એ તો ભગવાનને ખબર.
જોવામાં ચિકન જેવું લાગે છે પણ ચિકન નથી હો, આવડું આ બટરનું જ છે. આ કોઈ ઊંધું વિચારતા નહીં કે આ ચિકન જેવું હું મેંગ્યું. ચિકન આપણે ખાતા નથી. છે એવું કે દેખાવામાં પણ છે ગમે એ છે ને આપણે શું કહેવાય બટરનું વસ્તુ છે. હવે શું ખબર હોય તો ભગવાનને ખબર ને. હવે આપણે જો સામે તો લાયનમાં બધા ઓલા ગોઠવેલા છે. આપણી નાન આવી ગઈ છે ને, નાન આખી આવી છે બટરની. એમ તમે જો કેવડી મોટી નાન છે એમ. અને શાક કઈ કાજુ કોયા છે કે કઈ ખબર નથી શું છે. એમ કહું છું ખરા, નિલેશભાઈ ઓર્ડર દીધો છે ને ઓર્ડર દઈને વયા ગયા છે. ને હવે અમે 5 જણા જ છીએ. હું છું, સંજય સાધુ છે, આપણે ગૌરવભાઈ છે, રાકેશભાઈ છે અને જગદીશભાઈ. ને જો શાક આપણને શું કહેવાય સર્વિસ બહુ સારી હોટલની છે. હવે છેલ્લે ખબર પડે સર્વિસ સારી છે, બિલ સારું છે, શું છે ખબર પછી. હવે ને અમે ખાઈ પીને જો હવે નવરા થઈ ગયા છે ને પછી કાંક હવે ઠંડુ પીવાનું ખાવાનું મન થાય છે તો હું ઓર્ડર દઉં છું હવે આઈસ્ક્રીમનો. આપણે અંજીરનો આઈસ્ક્રીમ છે. બધા જરા જરા શાકે છે કેમ કે ખાવામાં હવે ફૂલ થઈ ગયું છે. અને હવે ઊભા થઈને જાવી છે. જો આ રેસ્ટોરન્ટની અંદર આપણે મોટા બિયર બારમાં ન ગયા હોય એવી વ્યવસ્થા છે. તો અમે કાઉન્ટર બારીએ જો ઊભા રહી જઈએ છીએ હવે. હાલો, થેન્ક યુ. આ હે વાહ ભાઈ વાહ, ફૂલ થઈ ગયા. તો જમીન હવે દુકાને જાવી છે અમારે જે બીજા પાનમાઓ ખાતા હોય એને ખાવા. અને કમેન્ટમાં લખજો તમને બિલ કેટલું આવ્યું એટલું લાગે. પછી હું કે આગળના વિડીયોમાં કે આ હોટલની અંદર બિલ કેટલું આવ્યું, હોમ રેસ્ટોરન્ટની અંદર બિલ કેટલું આવ્યું. ને અમે જો હવે પાછા નીકળી ગયા છે ને હવે આટકોટ પણ પહોંચી ગયા છે.